એક પાર્ટીમાં અર્જુન રામપાલ છે ને એ રણવીર સિંહને વાત કરતા હોય છે કે 26/11 પછી ભારતે કાંઈ કર્યું નહીં. મને એવું લાગતું હતું કે વળતો જવાબ આપશે, પણ આ તો ફૂસ નીકળવું, ફૂસ થઈ ગયું, કાંઈ ના કરી શક્યું. આવા ડાયલોગથી ખબર પડી જાય છે કે ફિલ્મમેકર છે એ દેશભક્તિમાં નહીં પણ પક્ષભક્તિમાં વિશ્વાસ રાખે છે. તો આ ફિલ્મની જો સ્ટોરીની હું વાત કરું ને તો ટ્રેલર જોઈને ખબર નથી પડતી, એટલે મારો પણ વિચાર એવો છે કે તમને સ્ટોરી વિશે નથી કહેવું. પણ હા, એક વસ્તુ કહીશ કે આ ફિલ્મની જે સ્ટોરી છે ને સત્ય ઘટનાઓ પર આધારિત છે. એટલે કોઈ એક સત્ય ઘટના પર આધારિત નથી, પણ આમાં જે ઘટનાઓ ઘટે છે એ ભારતમાં ભૂતકાળમાં ઘટી ગઈ છે. એ ઘટનાઓ જે ઘટી ગઈ છે એ ઘટેલી ઘટનાની આગળ એની પાછળ શું થયું હશે એવો અંદાજ લગાવી અને આ ફિલ્મની સ્ટોરી છે એ લખવામાં આવી છે. હવે આમાં છે ને સૌથી જો અનાઉન્સમેન્ટ વખતથી લઈ અને આ ફિલ્મ જોયા ત્યાં સુધી એક વસ્તુ મને બહુ ગમે, એ છે આ ફિલ્મનું કાસ્ટિંગ. અનાઉન્સમેન્ટ વખતે જ એમ રૂવાડા ઊભા થઈ ગયા હતા કે ઓહો, આવા ધુરંધર કલાકારોને આમાં કાસ્ટ કર્યા છે. અને ફિલ્મ જોઈ આખી પૂરી કરી અને એમ થઈ ગયું કે ભાઈ વાહ, ગજબનું કાસ્ટિંગ થયું છે. કારણ કે યાર જેટલા કલાકારો છે ને બધાનું કામ જબરજસ્ત છે. જબરજસ્તથી આગળ કાંઈ શબ્દ આવતો હોય, આઉટસ્ટેન્ડિંગ, એનાથી પણ કંઈ આગળ કાંઈ શબ્દ આવતો હોય તો એ બધા શબ્દો આના માટે ફિટ બેસે છે. એમાં સ્પેશિયલી અક્ષય ખન્ના અને આર માધવન. ઓહો, આર માધવન તો યાર પરફેક્ટ, તમને એમ જ લાગે કે આજે ડોવાલ જ છે. અને અક્ષય ખન્ના લેજન્ડ એમ કહેવાય ને, હમણાં બહુ રીલમાં હાલે છે કે લેજન્ડ. એટલે અક્ષય ખન્નાનું કામ સારું, રણવીર સિંહનું પણ કામ ખૂબ સરસ છે. અને બાકી જેટલા સંજય દત્ત છે, એટલે અર્જુન રામપાલ છે, ખતરનાક કામ કર્યું છે. બધાનો દેખાવ, બધાની ડાયલોગ ડિલિવરી, બધાની એક્ટિંગ અને જે ડાયલોગ ફિલ્મમાં લખવામાં આવ્યા છે અને આ કલાકારો દ્વારા જે બોલવામાં આવ્યા છે ગજબના છે. ફિલ્મની લંબાઈ 3.5 કલાકની છે. 3 કલાક અને 30 મિનિટની આ ફિલ્મની લંબાઈ છે. અને ક્લિફ હેંગર પર આ ફિલ્મ પૂરું થાય છે. અને માર્ચ મહિનામાં આ ફિલ્મનો બીજો ભાગ છે એ આવવાનો છે. કારણ કે ભાગ 2માં શું આપણને બતાવવાનું છે એની પણ એક નાનકડી ઝલક આપણને ફિલ્મના એન્ડમાં બતાવી દીધી છે. અને માર્ચ મહિનામાં જ 2 મહિનાની અંદર જ આ ફિલ્મ રિલીઝ થઈ જવાની છે, એ વાત સારી છે. બીજી એક નેગેટિવ પોઈન્ટની વાત કરું તો મને ફિલ્મની લંબાઈ એટલા માટે વધારે લાગી કારણ કે ફિલ્મ જોવાની જ્યાં જ્યાં આમ આપણે આમ મસ્ત ઇન્વેસ્ટ થઈ ગયા હોય ને ફિલ્મ જોવામાં, કે ભાઈ વાહ ચાલો મસ્ત થઈ રહ્યું છે, ત્યાં રણવીર સિંહની લવ સ્ટોરી આવીએ, ત્યાં એકાદું ગીત આવે અને આપણી જે લિંક છે ને એ તૂટી જતી હતી. આવું 1-2 વાર થયું છે. તો કે ગીતની જરૂર નહોતી, પેલું આઇટમ સોંગ છે એની જરૂર નહોતી, પછી એક લવ સોંગ છે એની કાંઈ જરૂર નહોતી, અને આ રણવીર સિંહની લવ સ્ટોરીની જરૂર હતી પણ એ ટ્રીમ કરવાની જરૂર હતી. તો કદાચ ફિલ્મની લંબાઈ છે લગભગ 30 મિનિટ, 3 કલાક અને 10 મિનિટ આસપાસની થઈ જાત અને 20 મિનિટ અરાઉન્ડની ફિલ્મ છે એ કપાઈ જાત તો એક પરફેક્ટ, આમ કહેવાય ને કે આમ તમે આંખનું મટકું ના મારી શકો એવો ફિલ્મનો સ્ક્રીન પ્લે થઈ જાય. એટલે લવ સ્ટોરી એના ગીત છે એના કારણે ફિલ્મની લંબાઈ છે એ વધારે લાગે છે. બીજી તમને વાત કરું તો કેમેરા એંગલના મારે બહુ વખાણ કરવા છે. કેમેરા એંગલ અમુક જગ્યાએ એટલા જબરજસ્ત લીધા છે એની તમે વાત જવા દો. એમાં સ્પેશિયલી જ્યારે ચેઝ સીન આવે છે, પછી ફિલ્મની શરૂઆતમાં એક એક્શન સીન આવે છે ડકેત વર્સિસ ડકેતનો, ત્યારે જે કેમેરા એંગલ લીધા છે ગજબના છે, જબરજસ્ત કેમેરા એંગલ લીધા છે. એમાં જે પેલો આઇટમ સોંગ છે ત્યારે જે ડાન્સ મૂવમેન્ટ છે ને એ આમ થાય છે ને કેમેરા છે ને એ આમ થાય છે એંગલ, એ બહુ જબરજસ્ત છે. એટલે એ વસ્તુ પણ છે. બીજી મારે વખાણ કરવા છે બીજીએમના. યાર 1 સેકન્ડ એવી નથી ફિલ્મમાં કે જ્યાં બીજીએમ ન વાગતું હોય અને પ્લસ એ બીજીએમ તમને ગમ્યું ના હોય. બોલો, 1 સેકન્ડ, 3 કલાક અને 30 મિનિટની અંદર 1 સેકન્ડ એવી નથી કે જ્યાં બીજીએમ તમને સંભળાય નહીં અને એ સંભળાયેલું જે બીજીએમ છે ને તમને ગમે નહીં. પાછું એવું નથી સેમ ટુ સેમ બીજીએમ. બધી જગ્યાએ જ્યાં મોટો સીન હોય, જ્યાં હીરોનો સ્વેગ દેખાડવાનો હોય ત્યાં તો આખું અલગ જ લેવલનું બીજીએમ સંભળાય છે. એટલે જેટલા પણ બીજીએમ છે ને ગજબના બીજીએમ છે. આમ યાર તમારા આમ ખુરશી પર બેઠા હોય તો તમને આમ પગ હલાવવાનું બંધ થઈ જાય, એટલા જબરજસ્ત બીજીએમ છે. એટલે બીજીએમના પણ ખૂબ વખાણ કરવા છે. પ્લસ એક્શન સીન પર આવીએ તો ભાઈ આમાં એક્શન નથી પણ આમાં બ્રુટાલિટી છે. બ્રુટાલિટી એક્શન તો કોને કહેવાય કે ભાઈ એક ગોળી મારતો હોય ને સામો બીજો ગોળી મારતો હોય ને એક મુક્કો મારે, સામો પાછો બીજો મુક્કો મારે. એક્શન તમે વોરમાં જોયું, એક્શન તમે પઠાણમાં જોયું, એક્શન તમે જવાનમાં જોયું. તમારે બ્રુટાલિટી જોયું હોય ને પડદા પર તો પછી આ ફિલ્મમાં જોવી પડે. કારણ કે આવી બ્રુટાલિટી છે ને આપણે વેબ સિરીઝોમાં જોઈએ છે.
પડદા પર આવી બ્રુટાલિટી મેં ક્યારેય નથી જોઈ. એનિમલમાં પણ છે, પણ આવી તો નથી જ. એટલે એ સર્ટિફિકેટ લઈ અને આદિત્ય ધરે એક વેબ સિરીઝ આપણને પડદા પર બતાવી છે એવું કહી શકાય. કારણ કે વેબ સિરીઝમાં જે એલિમેન્ટ્સ આવે, ગાળો આવે ભરી ભરીને, બ્રુટાલિટી આવે, હા ખાલી ન્યૂડ સીન છે એ નથી આમાં. બાકી તમે વેબ સિરીઝ જ જોઈ લો ને. અને બંને ભાગની ટોટલ લંબાઈ મારા ખ્યાલથી 6 કલાક આજુબાજુની થશે, તો આપણે 6 કલાકની વેબ સિરીઝ તો નોર્મલ છે. એટલે એ સર્ટિફિકેટ લઈ અને આદિત્ય ધરે આપણને પડદા પર વેબ સિરીઝ બતાવી છે એવું કહી શકાય. તોય ઇન્ટરવલ પછી તો ગાળો પર એટલો કંટ્રોલ છે અને ગાળો મ્યુટ કરી છે. બાકી ઇન્ટરવલ પહેલાં તો ગાળોની પણ ધબધબાટી છે, બ્રુટાલિટી પણ ધબધબાટી છે, જે સીન છે એ પણ આમ રૂવાડા ઊભા કરી દે છે. નબળા હૃદયવાળાએ તો આંખો બંધ કરી દેવી પડશે. આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી છે. હું તમને રેકમેન્ડ કરીશ કે થિયેટરમાં જઈ અને આ ફિલ્મ માણવા જેવી તો ખરી જ. ધન્યવાદ.